નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણના ટંડેલ અને માછી સમાજની મહિલાઓ દ્વારા ઢીંગલા અને ઢીંગલીના લગ્ન ભારે ઠાઠથી ઉજવવામાં આવ્યું। દમણમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ભરૂચ ચેપ્ટર દ્વારા પશ્ચિમ વિભાગના પરિસંવાદ કાર્યક્રમનું આયોજન। સામાન્ય માણસને પણ બજેટની સમજ પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। લગ્ન તો તમે ઘણા જોયા હશે અને માણ્યા પણ હશે। આપે કદાચ બાળપણમાં રમતમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન પણ કર્યા હશે, પરંતુ દમણના માછી સમાજમાં વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્ન કરવામાં આવે છે। દમણના ટંડેલ અને માછી સમાજની મહિલાઓ ઢીંગલા અને ઢીંગલીના લગ્ન ભારે ઠાઠથી ઉજવે છે અને વર્ષોથી દર વર્ષે દમણમાં આ લગ્નની પરંપરા શા માટે ઉજવાય છે અને શું છે આ લોકવાયકા, જોઈએ આ ખાસ અહેવાલ। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો લગ્નનો વરઘોડો પ્રથમ દૃષ્ટિએ સામાન્ય લાગે છે। આ વરઘોડોમાં બાળકોથી લઈને તમામ ઉંમરની મહિલાઓ લગ્નના વરઘોડોને માણી રહી છે, પરંતુ દમણમાં હાલ વરસાદી મોસમ વચ્ચે અનોખા લગ્નની ઉજવણી ચાલી રહી છે। દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની ઉજવણી કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજની મહિલાઓ અને બાળકોએ દેવ લગ્નની ઉજવણી કરી રહ્યા છે। તેની તૈયારી 2 દિવસ પહેલેથી શરૂ થઈ જાય છે। નવા વસ્ત્રો અને તેમનો શણગાર કરવામાં આવે છે। શેરીની તમામ મહિલાઓ આ લગ્નમાં સામેલ થાય છે। તમામ પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ થાય છે। ઘરમાં ઢીંગલીના લગ્નમાં વાસ્તવિક લગ્નની જેમ હાજરી હોય, પરંપરાગત લોકગીતો ગવાય છે। લગ્ન સમયે ઢીંગલાના વરઘોડાને બહાર કાઢવામાં આવે છે। ડીજે સાઉન્ડના ગીત પર નાચતા ગાતા બારાત ઢીંગલીના ઘરે પહોંચે છે। તેમના લગ્ન પંડિત દ્વારા હિન્દુ રીતિ રિવાજ મુજબ થાય છે। સંઘ પ્રદેશ દમણમાં હાલમાં માછીમારોનું વેકેશન ચાલે છે અને તેમના સમાજમાં આષાઢ મહિનાની એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી। ત્યારબાદ દેવ ઉઠી 11 એટલે દેવ દિવાળીથી ફરીથી લગ્ન થાય છે। ત્યારે એક માન્યતા તે પણ છે કે માછીમારો જ્યારે દરિયો ખેડવા અને તેની રક્ષા માટે માછીમારોની મહિલા પોતાના ફળિયામાંથી કપડાં ભેગા કરી તેમાંથી ઢીંગલા ઢીંગલી સ્વરૂપ આપવામાં આવે છે અને ત્યારબાદ જે રીતે આપણે પીઠી ચોડીને વરઘોડો કાઢીને લગ્ન વિધિ કરીએ તે જ રીતે આ ઢીંગલા ઢીંગલીના લગ્નનું પણ તે જ રીતે માછી સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। સતત 15 દિવસ તમામ માછીમાર સમાજના ઘરે આ રીતે ઢીંગલા ઢીંગલીનું સ્થાપન કરવામાં આવે છે। રોજ આજે મહિલાઓ જુદી જુદી વિધિ કરે છે, સાથે માછી સમાજના વિવિધ લગ્ન ગીતો પણ ગાવામાં આવે છે અને અન્ય સ્થળે પરનેલ દમણની દીકરીઓ ખાસ ઢીંગલાના લગ્નને માનવા પિયર આવે છે। દમણની તમામ 18 શેરીઓમાં હાલે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આષાઢ એકાદશીના દિવસે લગ્ન વિધિ કર્યા બાદ 15 દિવસ પછી દિવસે આ ઢીંગલા ઢીંગલીનું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે। દિવાસાના દિવસે જે મોટી ભરતી હોય છે તે દિવસે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે માછીમારી કરતા ભાઈઓની રક્ષા દરિયામાં આ ઢીંગલા ઢીંગલી કરશે અને માછીમારોનું આખું વર્ષ સારું જાય। આ મહિલાઓ ભગવાન સ્વરૂપે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરીને સુખકારકની પ્રાર્થના કરે છે અને આ પરંપરા વર્ષો જૂની આષાઢની પેઢીને એની સમજ આપે છે। સંઘ પ્રદેશ દમણમાં વર્ષો જૂની ઢીંગલા ઢીંગલી પરંપરા આજે પણ જળવાઈ રહી છે। આજની નવી પેઢી પણ આ અનોખો વિવાહને મન ભરીને માણે છે। આ પ્રકારના લગ્ન પાછળ અનેક વાયકા પણ છે, પરંતુ એક સત્ય એ પણ છે કે દમણની તમામ 18 શેરીઓની મહિલા આ લગ્નમાં સાથે હળી મળીને ભવ્ય લગ્નમાં જોડાય છે, જેથી માછી સમાજમાં એકતા અને અખંડિતતા પણ જળવાય છે અને આવનાર નવી પેઢી પણ સમાજના રિવાજો જાણે છે અને માણે છે। करो करो
માટે આ પરમાલા માટે દાદા વેપારી રે નામ ગમ રે દાદાની સાથે બટી મારી રે મોગર. અમારું જીવન અમારા માછી લોકોનું સમુદ્ર સાથે સંકળાયેલું. અમારે કંઈ પણ ધંધો ખાવા પીવાનો જે અમારો રોજગાર એટલે માછી લોકોનો એ સમુદ્ર સાથે સંકળાય. સમુદ્રમાંથી જ અમને મળે એ જ ખાવાનું પીવાનું અમારું જીવનમાં હતું. એટલે અમારા પૂર્વજે સમુદ્રને મહાનતા આપવા માટે, સમુદ્રનું પૂજન કરવા માટે એના પાસેથી અમને ખૂબ સુખ સમૃદ્ધિ મળે એના માટે અમે પૂજન કર્યું. તો અમારા લોકો પહેલાંથી જ સમુદ્રને માન સન્માન આપતા ને તેના માટે હવે અમારા વડીલો દરિયામાં જાય તો આખા વાહનો ડૂબી જાય તો એના આપણે શું કરવું જોઈએ વિચાર કર્યા. અમારા જે પૂર્વજો ખૂબ જાણકાર અને ધાર્મિક વૃત્તિના લોકો હતા. તે લોકો વિચાર કર્યા કે આપણે આપણા કંઈક એનો ઉકેલ લાવવો જોઈએ. તો છેલ્લે અમારા લોકોએ એવું નક્કી કર્યું કે આપણા દીકરાને જેમ લગ્ન કરીએ તેમ આપણે સમુદ્રને પણ એક ઢીંગલી બનાવીએ. ઘરે ઘરેથી કપડાં ઉંઘરાવે અને ત્યાં ઢીંગલી બનાવે અને તે સમુદ્રને પછી તેને ઢીંગલીને બનાવીને એના જેમ દીકરાને પનાવે દીકરીને પનાવે તેમ તેના લગ્ન કરી અને પછી અમે સમુદ્રને ભેટ આપવાનું નક્કી કર્યું. અને અમારા લોકો ખૂબ જ કોઈના પતિ જાય, કોઈના દીકરા જાય, કોઈના બાપ જાય અને દરિયાની અંદર ધંધો કરવા જતા હોય તો ખૂબ મુશ્કેલી પડે, તકલીફો આવે. એ તકલીફો ન નડે અમને અને અમારું જીવન સુખમય અને સમૃદ્ધિમાં બનીને અમારા માછી લોકો સુખીથી જીવે એવી અમારા પર ભગવાન ઉપર ખૂબ અમને શ્રદ્ધા. એટલે અમે ભગવાનની પ્રેરણા અને ભગવાનને અમે ખૂબ માન્યા અને આ શ્રદ્ધાથી અમે અમારા આ જીવન આ કરવાનું નક્કી કરીને અમે ખૂબ માછી લોકો ખૂબ શાંતિથી અને સમૃદ્ધિથી જીવીએ છીએ. ઢીંગલાના લગ્ન 11 શરૂઆત કરીએ છીએ અને દિવસના દિવસે એમનું વિસર્જન કરીએ છીએ. અમે કઈ રીતે આપણે જે રીતે આપણે છોકરા છોકરીના લગ્ન કરતા હોઈએ સેમ વિધિઓ અમે કરીએ છીએ. હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવે છે, તેરહમણી એટલે કે ચૂડાનો અમે કાર્યક્રમ કરીએ છીએ અને 11ના દિવસે જાન કાઢીએ છીએ. એટલે જાન બી એવું નહીં કે એક જ જગ્યાએ, એક અલગ ક્ષેત્રથી એક જાન નીકળે છે એટલે ખબર પડે કે આ શેરીના વરઘોડો નીકળ્યો છે. એટલે જોવા માટે લોકો પણ આવે છે કે આ શું થઈ રહ્યું છે. જે લોકો નવા છે એમને પણ કંઈક અલગ જ લાગે છે. ઢીંગલા કઈ રીતે બનાવાય? ઢીંગલા જે અમે બનાવીએ એ અમારા શેરીમાં જે લોકો રહેતા છે એ તમામના ઘરેથી એક કપડું પણ આવવું જોઈએ એ રીતે ઘરે ઘરે અમે લોકો અમારી બહેનોને માંગવા માટે જાય છે અને એ રીતે ઢીંગલા બનાવીએ. શા માટે કરવામાં આવે? થોડો ઇતિહાસ બતાવો. આજે ઢીંગલીના અમારે જે હતું, અમારા માછીમારો દરિયામાં જાય છે અને દરિયામાં જ્યારે લોકો ફિશિંગ કરે છે તો ત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ચોમાસું આવે છે કે કોઈક વાર તોફાન આવી જાય છે. તો એ તોફાનોમાં એ લોકો ઘણીવાર ફસાઈ જતા હોય છે તો કારણે કોઈનું મૃત્યુ પણ થાય છે. ત્યારે લોકોએ વિચાર્યું કે આપણે શું કરવું જોઈએ. એટલે અમારા લોકો એમ સમજે કે દરિયો કદાચ બલી માંગતો હશે તો એ આપણે નહીં લઈ એ બલી. તો એના માટે આપણે ઢીંગલી કરવું જોઈએ ને સમુદ્રના દેવને એ પ્રાર્થના કરીએ કે એવી અમારા જે લોકો ગયા છે એ સુરક્ષિત પાછા આવે, એની કોઈ બલી ન જાય. એના માટે અમે તમને આ ઢીંગલી અર્પણ કરીએ છીએ સમુદ્ર દેવતા. એના માટે આ અમારી પ્રથા એક શરૂઆત કરવામાં આવી, પૂર્વજો કરેલી હતી ને આજે પણ એ પરંપરા ચાલુ છે. અને મારા ગર્વની વાત એ છે કે આજે અમારા લોકો વિદેશોમાં પણ રહે છે તો એ પરંપરાને અપનાવી રહ્યા છે. એટલે અમારું જે ભવિષ્ય આજના નાના બાળકો જે આવે છે એ લોકોને પણ ખબર પડે કે આ આપણા પૂર્વજો જે મૂકી ગયેલા છે એને અમારા બાળકો પણ સાચવશે એવી આશા રાખું છું. આ છે ને આ ઢીંગલીનો પ્રસંગ છે તો એ અમે એકાદશી દિવસે એના લગ્ન કરીએ છીએ. પછી પૂનમ જાય, પછી પાછી અમાસ આવે એ દિવસે અમે એનું વિસર્જન કરીએ છીએ કિનારા પર. દરિયાના માટે પૂજા કરીએ છીએ, પછી એનું વિસર્જન કરીએ છીએ. અને જ્યારે અમારા મનુષ્યના જે લગ્ન લીધેલા હોય ને એ દિવસે એક મોડિયા અને બાખી હોય છે. તો એ છોકરાવાળા છોકરીવાળા બંને ત્યાં હોય છે. તો એ લોકો લગ્ન પતી જાય પછી સાચવી રાખે છે. જ્યારે આવતા વર્ષે પાછા ઢીંગલી આવે ને તે દિવસે આ વસ્તુને ઘરેથી પૂજાના સામાન લઈ જાય, પોતાના ઘરેથી આ દરિયા કિનારે પૂજા કરે છે અને પછી એનું વિસર્જન કરે છે. તમામ શેરી આમાં ભાગ લે? હા, તમામ. એટલે પોતાપણ શેરી 18 શેરી આમાં ભાગ લે ને શેરીના દરેક સભ્ય ભાગ લે એમ પોતાની શેરીમાં. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ભરૂચ ચેપ્ટર દ્વારા પશ્ચિમ વિભાગના પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો શુભારંભ ગુજરાતના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગને સાંકળતા
ઉદ્યોગો માટે એક મંચ પર એકત્ર થઈ વિકાસલક્ષી ભાવિ કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. I request Shri Jignesh Sheikh to and a vital role in shaping the industries in our country. Also pleased to welcome Chief Guest Shri Arvind Patel, who also has tirelessly led Shri Sunil Mundata, immediate past Vice Oberoi, Chhattisgarh State Chairman, enrich this gathering and foster collaboration within our industry. It's Karthik Patel, Shri Karthik Mamlatdarna, Bharuch Organization. Are truly honored to host this esteemed event. Yes, it make me feel proud. भरूच चैप्टर काशी विश्वनाथ के बाद का दूसरा नंबर का पुराना शहर है. With a small network of builders, developers, organizers, Builders Association of India is to provide a unified. पूरा इंडिया का 20,000 मेंबर्स है इसके एंड इनडायरेक्टली देयर आर मोर देन 2 लाख मेंबर्स. इतने सारे मेंबर्स जमा होके हर एक इंडिया में 215 सेंटर है. हर एक स्टेट का अलग अलग प्रॉब्लम होता है. जैसे अगर महाराष्ट्र में जाइए तो महाराष्ट्र में ये प्रॉब्लम है कि गवर्नमेंट जो टेंडर निकालता है उतना पैसा भी उनके पास नहीं होता है, मगर टेंडर निकाल देते हैं और उसके बाद वो कॉन्ट्रैक्टर को प्रॉब्लम फेस होता है हाउ टू टेक केयर ऑफ. गुजरात के अंदर भी ऐसे बहुत सारे प्रॉब्लम्स है कि जो प्रॉब्लम ऐसा है कि सपोजिंग ये हम लोग EPFO की बात करें तो EPFO के अंदर आप अगर कोविड में आपके पास बिजनेस नहीं है और उसके बाद आपके पास अगर बिजनेस आता है तो आपके पास सीधा नोटिस आएगा क्यों आपका स्टेगनेंट PF नहीं चल रहा. ऐसा MSME का जो प्रॉब्लम है, ESIC का प्रॉब्लम है, वो सारी चीज़ को जमा करके हम लोग की एक इंडस्ट्री है. मिनिस्ट्री भी हमको सीरियसली लेती है. कोई भी रूल बनाने से पहले हमारे सजेशन लेते हैं और हम उन लोग को वो सजेशन देने की कोशिश करते हैं. हमारा बेसिक एटीट्यूड ये है कि गवर्नमेंट इंडिया का सेकंड लार्जेस्ट GDP जो ग्रो करता है आफ्टर एग्रीकल्चर, बट ये अनऑर्गेनाइज इंडस्ट्री है. उसको ऑर्गेनाइज कैसे करें, उसको सही स्टेप से कैसे ले जाए. स्टैंडर्ड बिडिंग डॉक्यूमेंट ये एक बहुत बड़ा चीज़ है. गुजरात में जाओ एक अलग टेंडर कंडीशंस होता है, महाराष्ट्र में जाओ अलग टेंडर कंडीशन होता है. कोई PWD CPWD में पूरा कोई स्टैंडर्ड बिडिंग डॉक्यूमेंट नहीं है. आर्बिट्रेशन का रूल प्रॉपर नहीं है. तो ये सब चीज बिल्डर एसोसिएशन करता है सो दैट किसी का प्रॉब्लम ना हो और सब अच्छी तरह रह सके. દમણ પોલીસ સમયે દાદાગીરી 3 સુરતીઓને ભારે પડી. નશાની હાલતમાં પોલીસ સાથે દાદાગીરી કરી હતી. રોંગ સાઈડમાં પૂર ઝડપે વાહન હંકારતા પોલીસે રોક્યા હતા. નશામાં રોફ જમાવતા પોલીસ સાથે દાદાગીરી અને મારામારી કરી હતી. દમણ પોલીસે ત્રણેય શોખીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે. ત્રણેય સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સામાન્ય માણસને પણ બજેટની સમજ પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારનું 3જી ટર્મનું સૌપ્રથમ બજેટ રજૂ કર્યું હતું.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા દેશના બજેટ અંગે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોનો જવાબના ભાગરૂપે હવે કેન્દ્ર સરકાર બજેટના ફાયદાની લોકોને સમજ પડે તે માટે લોકો વચ્ચે જઈ સામાન્ય માણસને પણ બજેટની સમજ પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વાપીમાં કેન્દ્રીય બજેટ વિષય પર વાપી અને વલસાડ જિલ્લાના અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો સાથે જ્ઞાનગોષ્ઠી કરી હતી, જેમાં બજેટના હેતુઓ અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાની સમજ લોકો સુધી પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ નાણામંત્રીએ મીડિયા સાથે પણ વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે આ વખતના કેન્દ્ર સરકારના બજેટમાં સમાજના તમામ સ્તરના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ આ બજેટથી દેશના સામાન્ય નાગરિકને પણ કઈ રીતે ફાયદો થવા જઈ રહ્યો છે તે અંગે નાણામંત્રીએ ઉપસ્થિત નાગરિકોને બજેટ અંગે સમજ આપી હતી. આ વખતના બજેટમાં સરકાર દ્વારા સામાજિક, આર્થિક, શૈક્ષણિક, આરોગ્ય, ખેડૂત કલ્યાણ, પછાત વર્ગના વિકાસ, આદિવાસીઓ સહિત તમામ ક્ષેત્રોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ દેશના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સહિતના ઉદ્યોગોને પણ અસર કરતા ફાયદાકારક બજેટ હોવાનું નાણામંત્રી દેસાઈએ જણાવીને આ વખતના કેન્દ્ર સરકારના બજેટને આવકાર્યું હતું અને બજેટના ફાયદા અંગે નાણામંત્રીએ મીડિયા સાથે પણ વાત કરી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને 1962 પછી સૌ પ્રથમવાર સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદનો જે એક લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ એમના પ્રધાનમંત્રીના ત્રીજા કાળનું સૌ પ્રથમ બજેટ માન્ય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે રજૂ કર્યું એમાં ખાસ કરીને ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને મહત્ત્વ આપીને બજેટની જોગવાઈઓ કરવામાં આવી છે. આવતા 5 વર્ષની દિશા દર્શાવતું આ બજેટ છે અને 2047માં ભારત વિકસિત ભારત બને એ માટેના જે આયોજનો કરવામાં આવ્યા છે એને અનુલક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. યુવાનો તાલીમબદ્ધ બને અને એમને રોજગારીની વધુમાં વધુ તકો મળે એ માટે આંતરમાળખાકીય સવલતો, મૂડી ખર્ચ પર વધુમાં વધુ ખર્ચ કરીને 11,11,111 કરોડનો મૂડી ખર્ચ જે કરવામાં આવશે એનાથી સમગ્ર દેશના રોડ, રસ્તા, વીજી, માળખાકીય ઘણી સુવિધાઓ થશે. એના લીધે રોજગારી વધશે. સાથે સાથે સિમેન્ટ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ બધાને ફાયદો થશે અને યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે કે નવી ટેકનોલોજીથી પણ અવગત થાય એ માટે કૌશલ્ય વર્ધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. દેશની 1000 જેટલી ITIને અપગ્રેડ કરવામાં આવશે. એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવા આયામો અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યા છે એ બધી ટ્રેનિંગ આપણા યુવાનોને આપવામાં આવશે અને એ રીતે યુવાનોને રોજગારી આપનાર જે યુનિટો છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પહેલો પગાર જે યુવાન જે નોકરીમાં દાખલ થાય એનો DBT મારફતે એના ખાતામાં જમા કરવામાં આવશે. લગભગ 1 કરોડ યુવાનોને 500 જે મોટી મોટી કંપનીઓ છે દેશની, મલ્ટીનેશનલ તેમજ ઇન્ડિયન કંપનીઓ છે એમાં ટ્રેનિંગ ઇન્ટર્નશીપ આપવામાં આવશે અને આ રીતે જે યુવાનો તૈયાર થશે એ પોતાના પગ પર ઊભા રહીને સમગ્ર દેશના વિકાસમાં ફાળો આપશે એ ચોક્કસ વાત છે. તે જ રીતે દરેક રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનું જે જરૂરિયાત હોય એ પ્રમાણે રોકાણ કરી શકે એ માટે 1,50,00,000 કરોડનું જે 1.5 લાખ કરોડનું એક આયોજન કરવામાં આવ્યું છે. એના લીધે દરેક રાજ્ય પણ પોતાનો માળખાકીય વિકાસ કરી શકશે. ખાસ કરીને ઇન્કમટેક્સના જે દરો છે એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે એના લીધે નાના પગારદારોને લગભગ 17,500નો ફાયદો થશે અને સાથે સાથે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી 75,000 કરવામાં આવ્યું છે એનાથી પણ લગભગ 8થી 10,000નો ફાયદો છે. ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને એ ખેતીના જે પેદાશ થાય એના પણ યોગ્ય ભાવ મળે એના માટે આ બધી પ્રોડક્ટોને બ્રાન્ડિંગ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોની વાત જ એવી છે કે એ લોકોને જીએસટીના જે ઇક્વિપમેન્ટ જે લેવા હોય એમાં જીએસટી લાગુ કર્યો છે એ ઓછો થવો જોઈએ એ નથી કર્યો. ખેડૂત આમાં જીએસટીને ટચ કરવામાં જ આવ્યું નથી. જીએસટી એ જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે અને એનો નિર્ણય તેમાં લેવામાં આવે છે. ખાલી દંડ માફ કરવાની સત્તા નાણાં ખાતાને છે, એટલા માટે દંડ અને વ્યાજની રકમ મુક્ત કરવાની વાત જાહેર કરી છે. MSME માટે અહીંયા મોટો હક છે ગુજરાત. નાણાકીય દબાણના લીધે મુસીબતમાં નહીં મુકાય એ માટેના
રિઝર્વ બેંકને બેંક ધિરાણની પદ્ધતિમાં પણ ફેરફાર કરવા માટેનું આયોજન કરીને જણાવવામાં આવશે. પૂર રાહતની વાત અને છે. જે નાના યુનિટો હોય એને બેંક ગેરંટી આપી નહીં શકતા હોય એના માટે પણ ગેરંટી પૂરી પાડવાની સરકારે બાંયધરી આપી છે. પૂર રાહતની વાત છે અને જે રીતે બિહારને જે ફંડ મળ્યું છે એ રીતે ગુજરાતને મળવું જોઈએ કે ના મળવું જોઈએ? આ જે વસ્તુ છે NDRF અને SDRF નેશનલ ડિઝાસ્ટર્સ ફંડમાં આ બધી જોગવાઈઓ છે જ અને આપણને એ રીતે ફંડ મળે જ છે. આપણે જોઈએ તો ગુજરાતમાં નર્મદા ડેમની જે સપાટી છે એનું પાણી રોકીને આપણે એ પાણી આપણા જે વિસ્તારમાં પાણી નથી ત્યાં પણ આપણે મોકલાવી શકીએ છીએ. નર્મદામાં અત્યાર સુધી જે આપણને ફ્લડની પરિસ્થિતિ આવતી હતી તે નથી આવી. ગયા વર્ષે ફક્ત જે રીતે મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડવામાં આવેલું એટલે થોડી તકલીફ હતી. અધરવાઇઝ નર્મદામાં કોઈ પણ દિવસ રેલ આવી નથી આપણી મોટામાં મોટી નદીમાં. MS એકની વાત છે પણ જે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે થઈને જીએસટીમાં પણ ફેરફાર કરવાની જરૂર હતી એવું એ લોકોનું પણ કેવું છે કારણ કે પ્લાસ્ટિક સામાન્ય લોકો મેં કીધું છે કે જીએસટી કાઉન્સિલ નિર્ણય કરે છે અને જીએસટી કાઉન્સિલમાં હવે જે ટેક્સના રેટો છે એને ઘટાડીને 3 થી 4 કરવાનું જે રીતે આયોજન છે એ રીતે ચર્ચા ચાલી રહી છે. પણ જીએસટી કાઉન્સિલે જ આ બધા નિર્ણયો કરે છે જેમાં દરેક રાજ્યો કોંગ્રેસ શાસિત હોય કે ભાજપ શાસિત હોય બધા નાણામંત્રીઓ સાથે બેસીને સર્વાનુમતે નિર્ણય કરે છે. થેન્ક યુ. આજે સંસદમાં દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ યુનિવર્સિટીના સંદર્ભમાં 2 વખત અવાજ ઉઠાવાયો હતો. આજે સંસદ ભવનમાં પ્રશ્નકાળ દરમિયાન ઉમેશ પટેલે દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે રજૂઆત કરી હતી. સંસદ ભવનમાં પ્રશ્નકાળ દરમિયાન ઉમેશ પટેલે દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે રજૂઆત કરી હતી, જેમાં દમણ દીવ અને દાદરા નગર હવેલીની કોલેજ માટેની એપ્લિકેશન ક્યારેક ગુજરાત સાથે તો ક્યારેક મહારાષ્ટ્ર સાથે નક્કી કરવામાં આવતી હોય છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં અસમજ પેદા થાય છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે છે, જેને લઈ સાંસદ ઉમેશ પટેલે સંસદમાં દમણ દીવ અને દાદરા નગર હવેલી માટે યુનિવર્સિટીની માંગ કરી હતી. माननीय सदस्य श्री उमेश भाई बाबूभाई पटेल जी, माइक पूरे प्रदेश में आज़ादी के बाद से अब तक कोई मान्यता प्राप्त विश्वविद्यालय नहीं है, जिससे युवा छात्र छात्राओं को पढ़ाई के लिए बहुत कठिनाइयाँ हो रही है. बुनियादी और उच्च शिक्षा चाहने वाले बच्चों को गुजरात, महाराष्ट्र, गोवा और कर्नाटक के विश्वविद्यालयों में शिक्षा लेने के लिए मजबूर होना पड़ रहा है. ऐसे ही हमारे क्षेत्र की कॉलेज की एफिलिएशन कभी गुजरात यूनिवर्सिटी के साथ होती है तो कभी महाराष्ट्र यूनिवर्सिटी के साथ. इस साल की बात करना चाहता हूँ. हमारी कॉलेजों का एफिलिएशन वीर नर्मद यूनिवर्सिटी से सालों से रहा, मगर अब जब एडमिशन शुरू हुआ तब पता चला कि उनका एफिलिएशन वीर नर्मद यूनिवर्सिटी से हटाकर गुजरात यूनिवर्सिटी के साथ कर दिया गया. बच्चे कंफ्यूज है, करें तो क्या करें. मैं अपनी बेटी की बात करना चाहता हूँ. मेरी बेटी ने 1 से 10 की पढ़ाई गुजरात बोर्ड से की, 11वीं और 12वीं CBSE से की और ग्रेजुएशन पुणे यूनिवर्सिटी से किया और अब उनको महाराष्ट्र की यूनिवर्सिटी के साथ लॉ करना पड़ रहा है. ऐसे में बच्चे कंफ्यूज ना हो तो क्या हो. आज हम मेडिकल कॉलेज चला रहे हैं, डिग्री कॉलेज चला रहे हैं, इंजीनियरिंग कॉलेज चला रहे हैं, आर्ट्स कॉमर्स साइंस कॉलेज चला रहे हैं, डेंटल कॉलेज, नर्सिंग कॉलेज और लॉ कॉलेज सहित IIIT की कॉलेज भी हमारे प्रदेश में सफलतापूर्वक चला रहे हैं. पर दुख होता है कि ये सब कॉलेजों का एफिलिएशन अलग अलग यूनिवर्सिटी के साथ होता है. महोदय जी, मैं आपके माध्यम से भारत सरकार से निवेदन करता हूँ. मेरा भारत सरकार से निवेदन है कि वह केंद्र शासित प्रदेश दादरा नगर हवेली और दमन दीव के छात्रों के हित के लिए बुनियादी और सुलभ शिक्षा प्रदान कराने के लिए मेरे संसदीय क्षेत्र दमन में एक उच्च स्तरीय विश्वविद्यालय स्थापित करने की कृपा करें, जिससे क्षेत्र के बच्चों के साथ धन्यवाद न्याय हो माननीय सके. सदस्य. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા.
ફરી આપનું સ્વાગત છે। કપરાડામાં ઉપરવાસમાં ભારે વરસાદ, પારડી તાલુકાના અરનાળા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર પાણી ફરી વળ્યા છે। અરનાળા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। આથી ગામનો રોડ માર્ગે સંપર્ક કપાયો છે। ભારે વરસાદના કારણે કોલક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે। વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડ જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો હતો। કપરાડામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। કેટલાક લો લેવલ પુલ અને કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આજે સવારથી જ કપરાડામાં વરસી રહેલા વરસાદના કારણે નદી નાળા ઉપરના ચેકડેમો છલકાઈ રહ્યા છે। વલસાડના કપરાડામાં ભારે વરસાદ, નદી નાળાઓ તોફાની સ્વરૂપે। કપરાડાના કેતકી ગામ નજીક ઘોટવા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। બંને તરફના વાહન વ્યવહાર ખોરવાયો છે। નોકરી ધંધે જતા અનેક લોકો બંને કાંઠે અટવાયા હતા। सकाळची रात्री शेअर बोकडे आणलेल तो खाला तशा टॉन्टी घना तसे येत आहे नाही असतानाच्या समोर त्यांची नाही मजा येईल सांग કપરાડા તાલુકાના કેતકી ગામના કોઝવે ઉપરથી પાણી જતો આ શિક્ષકો અને આ વિદ્યાર્થીઓ અટવાયા। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણના ટંડેલ અને માછી સમાજની મહિલાઓ દ્વારા ઢીંગલા અને ઢીંગલીના લગ્ન ભારે ઠાઠી ઉજવવામાં આવ્યું। દમણમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ભરૂચ ચેપ્ટર દ્વારા પશ્ચિમ વિભાગના પરિસંવાદ કાર્યક્રમનું આયોજન। સામાન્ય માણસને પણ બજેટની સમજ પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અરનાળા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।